આજની વાર્તા સામાન્ય બનવા કરતાં તારી જાતને ફણગાવ. મિત્રો, આ વાર્તા એક એવા પ્રકારની ભૂમિકા છે કે કોઈ સામાન્ય યુવાન એના પોતાના જિંદગીની અંદર એ ભૂલો પડ્યો હશે અને એના માટે એણે પોતે પોતાના જીવનને કેમ ફણગાવવું એના અનુસંધાનની વાત છે. આ વાર્તા મારા વિદ્યાર્થી કોઈ એક વખત મારી પાસે આવે છે. એકદમ સામાન્ય, એકદમ તૂટેલા ફાટેલા કપડાં પહેર્યા હતા, માથું પણ ઓળ્યું નહોતું અને એકદમ મારી પાસે આવી અને નીચે બેસી જાય છે. મેં જોવાનો પ્રયત્ન કર્યો કે આ વિદ્યાર્થી છે કોણ. મેં એમને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? ત્યારે એણે એમ કીધું કે આજથી લગભગ હું 7-8 વર્ષ પહેલાં તમારી પાસે ભણતો હતો, બહુ હોશિયાર વિદ્યાર્થી હતો અને તમે મને એમ કહેતા કે તું તારા જીવનમાં ખૂબ મહાન બનીશ, અભ્યાસની દ્રષ્ટિએ પણ તું તારી તેજસ્વી કારકિર્દી બનાવીશ, પણ મારા જીવનની અંદર હું બનાવી શીખ્યો નહીં અને સામાન્ય રહ્યો. ત્યારે મેં એને પૂછ્યું કે કેમ એમ કર્યું. ત્યારે એણે એમ કીધું કે હું એક સામાન્ય કુટુંબમાંથી આવતો છું. મારા માતા પિતા અભણ હતા. મેં મારી પોતાની મહેનતથી હું કામ કરતો હતો, મારો અભ્યાસ પણ સારો હતો, પણ ગમે તે કારણસર મારા કોઈ મિત્રોને કારણે મેં વાંચવામાં બહુ વધારે પડતું ધ્યાન આપ્યું નહીં અને મારા માર્ક તમે જે મને કહેતા હતા કે ખૂબ વધારે આવશે, એ 12મા સાયન્સમાં ભણતો હતો, પણ મારા માર્ક વધારે સારા ન આવ્યા અને એટલા ઓછા માર્ક આવ્યા કે મને ક્યાંય એડમિશન જ મળ્યું નહીં કોઈ જગ્યાએ. અને જે જગ્યાએ એડમિશન મળે ત્યાં ફી એટલી બધી ઊંચી હોય કે એ ઊંચી ફીને કારણે હું અભ્યાસ કરી શકું નહીં. એટલે મેં અભ્યાસ છોડી દીધો. અભ્યાસ છોડ્યા પછી નોકરી ગોતવાની શરૂઆત કરી, પણ નોકરી ગોતતા હું કોઈ પણ જગ્યાએ જાઉં તો મને નોકરીમાં ન રાખે, કારણ કે મારી ઉંમર એ વખતે 18 વર્ષની ઉંમર હતી. મારામાં બીજી કોઈ લાયકાત નહોતી. હું 12મામાં નાપાસ થયો હતો અને મને કોઈ નોકરીમાં પણ રાખે નહીં. 1-2 જગ્યાએ મને નોકરીમાં રાખે તો મને પગાર માત્ર 3-4 હજાર રૂપિયા આપે, આખો દિવસ કામ કરાવે, પણ તેમ છતાં પણ મને એ ખૂબ તકલીફમાં મૂકે, મારી સાથે ગમે તેમ વર્તન કરે, મને મારે, અને આ પ્રકારની પ્રવૃત્તિથી હું કંટાળી ગયો. મારે શું કરવું એ મને ખબર ન પડી અને એક વખત એવી પરિસ્થિતિ આવી કે મારી પાસે કંઈ નહોતું. મારા માતા પિતાનું અવસાન થયું, હું એકલો થઈ ગયો અને હું રખડતો સાવ ભિખારીની જેમ આજે હું ફરું છું. ત્યારે મને યાદ આવ્યું કે આ વિદ્યાર્થી છે ખરેખર 12મા વિજ્ઞાન પ્રવાહમાં બહુ તેજસ્વી હતો, પણ ગમે તે સંજોગોને કારણે એનામાં નિરાશા ઉત્પન્ન થઈ, એનામાં ડિપ્રેશન આવ્યું, સમાજે એને ટેકો ન આપ્યો અને સાથોસાથ એને કોઈ નોકરી પણ ના આપે. એણે એમ પણ કીધું કે કોઈ અત્યારે લાગવગને કારણે પૈસા આપીએ તો નોકરી મળે, એ સિવાય નોકરી પણ મળે નહીં. મારો અભ્યાસ પણ નહીં, 12મું પાસ પણ થયો નહોતો અને આ રીતે આ પરિસ્થિતિમાં એ યુવાન મારી પાસે આવ્યો. પછી મેં એમને કીધું કે બેસ. મેં એમને 2-3 બાબતો વિશે વાત કરી. મેં સૌથી પહેલાં એમ કીધું કે તારામાં હિંમત કેમ વહી ગઈ છે? તને કોઈએ મદદ ન કરી એટલા માટે વહી ગઈ છે, તો તારે ઓછામાં ઓછું તારા પોતાના તારી સાથે ભણતા વિદ્યાર્થી કે અન્ય કોઈ તારા સગા સંબંધી કે મારી પાસે તારે આવવું ન જોઈએ? એ વખતે કેમ ના આવ્યો? જ્યારે તકલીફ હતી તેમ ક્યાં રહ્યું કે ત્યારે એટલા માટે ન આવ્યું, મને કોઈ મદદ કરતું નહોતું. એ બરાબર છે. ચાલ હવે તારે વિચાર કર કે તે કોઈ દિવસ ખરેખર નોકરી કરી હોય ત્યાં દિલથી કામ કર્યું છે?
તો કે ના, મેં દિલથી કામ નથી કર્યું. અને જો દિલથી કામ ન કર્યું હોય તો તને કેવી રીતે રાખે? કોઈ પણ જગ્યાએ નોકરી, સાવ નાની કામ નોકરી હોય, મજૂરી કરતા હોય તો પણ તમે જેની પાસે કામ કરતા હો એને તમે પૂરા વફાદાર રહ્યો. અને જો વફાદાર રહીશો તો જ તમે આગળ વધી શકશો. એટલે કે વાત બરોબર છે, પણ મને કોઈએ ટેકો જ ના આપ્યો. ત્યારે એમ કીધું કે ભાઈ, તારામાં હજી પણ તાકાત છે. મેં એને કીધું, હજી પણ તું આગળ વધી શક, હજી પણ તારામાં એટલી જ તાકાત પડી છે જેટલો તું હોશિયાર હતો એટલો, પણ તારામાં એ જે તાકાત હતી એ તાકાત મરી ગઈ છે. તારી તાકાતને ઊભી કર, આત્મવિશ્વાસ જગાડ. તો મારી પાસે આવતો રહે, હું તને કામમાં રાખી દઉં, પણ તારે સતત કામ કરવું પડે, ખૂબ કામ કરવું પડે. અને તને કેટલા પૈસા મળે છે એ પણ જોયા સિવાય તો માત્ર કામ કરતો થઈ જાય. તારી જાતને ફણગાવ. એટલે મેં પછી એને એમ કીધું કે દાખલા તરીકે મારી પાસે કોઈ જુવારના થોડાક દાણાઓ છે, તો આ જુવારના દાણાઓ છે, એ જુવારના દાણા હું જો રસ્તામાં ફેંકી દઉં તો શું થાય? તો કે સડી જાય કે. પછી મેં એને કીધું કે આ જુવારના દાણા છે, એ દાણા છે એનો કદાચ થોડોક લોટ બનાવી અને રોટલો કરીએ તો કે આપણે એક વખતમાં એ જવી શકીએ. મેં કીધું બરોબર છે. મેં એમને કીધું કે કદાચ આ જુવારના દાણા છે એ તો અન્ય કોઈને આપી દે, તારી પાસે ન રાખતો તો કે એ વેડફાઈ જાય. છેલ્લે મેં એને કીધું કે આ જુવારના દાણા તું જમીનમાં નાખ અને એના ઉપર પાણી છાંટ અને એના ઉપર ખાતર નાખ, તો શું થાય? તો કે તો અનેક જુવારના આખા છોડ ઊભા થાય અને એ છોડ ખરેખર બહુ ઉત્તમ પ્રકારે કામ કરી શકે, ખૂબ જુવારના દાણા મળે. ત્યારે મેં એને કીધું કે તારે તારી જાતને આ જુવારના દાણાની જેમ ફળગાવાની છે. તું તારી જાતને તારા અંદરના મનમાં નાખ. અંદરનું મન એટલે ખેતી, અને તું તારી જાતને ફળગાવ. અને એ જાતને જો ફળગાવ તો તું જીવનમાં ખૂબ આગળ નીકળી જા, એમાં કોઈ શંકા નથી. ભલે કે પણ હવે મને કોઈ આમાં પહેલી જ નથી, હવે મારે આપઘાત કર્યા છે, બીજો કોઈ રસ્તો જ નથી. અને એ છોકરાને મેં મારી સંસ્થામાં કામ માટે રાખ્યો. એકદમ સામાન્ય હતો, કપડાં પણ લાવી આપવા પડ્યા, વિજ્ઞાનમાં ભણ્યો હતો, અને એ રીતે એને લેબોરેટરીમાં થોડું કામ આપ્યું. અને કામ કરતાં 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 એની શક્તિ એટલે ફળગાવવાની શક્તિને કારણે એણે ધીમે 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 12મું ધોરણ પાસ કર્યા. એનાથી આગળ જઈ અને એણે BSc કર્યું, એનાથી આગળ જઈ અને એણે MSc કર્યું. અને એ છોકરો ત્યાર પછી એક કોલેજમાં પ્રોફેસર તરીકે દાખલ થયો. મારે સૌ યુવાનોને કહેવું છે, તમે હિંમત હારી ગયા છે, તમારામાં તાકાત છે, તમે તમારી જાતને ફળગાવો, કોઈ સારા માણસની પાસે પહોંચી જાઓ, ખૂબ એને માનો કે એને માટે ભોગ આપો. તમને જેમ અહીંયા પેલો છોકરો આવ્યો અને એ છોકરાને એક ઊંચા લેવલ ઉપર લઈ જવાની મને તક મળી, એવા કોઈ તમને મળી જવાના છે. તમે હિંમત હારવાને બદલે, તમે કોઈ ડિપ્રેશનમાં આવવાને બદલે, તમે આપઘાત કરવાના વિચારને બદલે કામ કરતા થાઓ. અને એક જ રસ્તો છે કે તમારી શક્તિને ફણગાવો. કુદરતે આપણા શરીરમાં બહુ મોટી શક્તિ આપી છે, પણ એના બીજ છે, અને એ બીજને જો ફળગાવવા હોય તો માત્ર ને માત્ર સારા માણસો પાસે જવું, સારા વિચારો કરવા, અને સારા વિચારો કર્યા પછી સખત પરિશ્રમ કરવો, જરૂર પડે તો મજૂરી કરો. હું તમને અનેક દાખલા એવા બતાવી શકું કે જે લોકો માત્ર રેલવેના ઓલા ઉપર મજૂરી કરવા માટે મોકલા હોય, અને એ ધીમે 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 આગળ વધતા વધતા જેની પાસે 400 ટ્રક હોય એવો મદ્રાસમાં એક મારો વિદ્યાર્થી છે કે જે મજૂરી કરતો હતો. એટલે કે તમારી શક્તિને ફણગાવવા માટે, ખૂબ આગળ વધવા માટે તમારે પાણી પાવું પડે. એક તમારે આશાસ્પદ તમને મદદ કરે એવી વ્યક્તિની જરૂર છે, અને સાથોસાથ તમારા પોતાના પોઝિટિવ વિચાર. મારે એમ કહેવું છે કે આપણી આસપાસ આવા કોઈ ફરતા છોકરાઓ દેખાય, આવા છોકરાઓ રખડતા હોય તો એને પડખે બેસી પ્રેમથી થોડી વાતો કરજો.
વાતો કર્યા પછી તમને એમ લાગે કે આપણે આને મદદ કરીએ તો આગળ નીકળી શકે, તો મદદ કરવામાં પણ ક્યારેય કચાશ રાખશો નહીં. એ વાત સમજાવવા માટે મેં આ એક વાર્તા લીધી છે. સૌને ધન્યવાદ.